છીએ દાન મહારાજની જગ્યામાં, જ્યાં ચલાલા નગરપાલિકા દ્વારા 6 ટ્રેક્ટર અને ટ્રોલીનું આજે લોકાર્પણ છે. દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય શ્રી વલ્લભ બાપુના હસ્તે અને ખાસ ઉપસ્થિતિ આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાની છે. અને આ ચલાલા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ એવા શ્રી જયરાજભાઈ વાળા, જેઓના કાર્યકાળમાં આજે આ ઘણા વર્ષો બાદ 6 ટ્રેક્ટર અને ટ્રોલીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તો આપણે પહેલાં ત્યાં જઈએ અને આ ટ્રોલીના માર્ગદર્શન લઈએ અને બાદમાં લોકાર્પણમાં જઈશું. તો ચાલો મારી સાથે. મિત્રો, આપણે આ જોઈ રહ્યા છીએ જે 6 ટ્રોલીનું અત્યારે લોકાર્પણ થવાનું છે. ચલાલા શહેરને સ્વચ્છ બનાવવા માટે આ ટ્રોલી આજે જ આવેલ છે અને તેમનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ચલાલા શહેરમાં છેલ્લા લાંબા સમય બાદ જોઈ રહ્યા છો આ 6 સ્વચ્છ ભારત મિશન આપણે વોર્ડ નંબર 4ના અશોકભાઈ તલાટિયા, એક જાગૃત સદસ્ય. લગભગ આ વિસ્તારના વોર્ડ નંબર 4માં કોઈ પણ ફરિયાદ હજુ સુધીમાં કોઈ વ્યક્તિએ કરી દે હોય, વ્યક્તિએ જે ફરિયાદ એ પહેલાં તો કામ થઈ જતું હોય છે. એટલે એવા જાગૃત સદસ્ય એવા શ્રી અશોકભાઈ તલાટિયા. અત્યારે આપણે જે આ લોકાર્પણ થવા જઈ રહ્યું છે તે ટ્રોલી અહીં દાન મહારાજની જગ્યામાં રાખેલ છે ને બસ થોડીક જ વારમાં દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય શ્રી વલ્લભ બાપુના હસ્તે આ ટ્રોલીનું લોકાર્પણ થવાનું છે. ખાસ ઉપસ્થિતિ ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, પ્રમુખ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ શ્રી જયરાજભાઈ વાળા સહિતના નગરપાલિકાના તમામ સદસ્યો દ્વારા અત્યારે આ ટ્રોલીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના પ્રમુખ શ્રી જયંતિભાઈ કાકડિયા પણ આવી ગયા છે. ગાયત્રી સંસ્કાર ધામના વડા શ્રી રતિદાદા થઈ રહ્યું આમાં તડકો આવશે ને સંજીભાઈ, ઓલી બાજુ આવો પ્રકાશભાઈ બાપુ પધાર. ચલાલા શહેરના 6 વોર્ડમાં એક ટ્રોલી આપવાની હોય. પ્રથમ વોર્ડ નંબર 1ના શ્રી ભૈલુભાઈ વાળા. મોટા નહીં આવે. બસ હવે હલતા નહીં હલો. બસ રેડી. બોલ શ્રી દાન મહારાજની જય, ભીમનાથ મહાદેવની જય, ગાયત્રી માત કી જય. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्.
સમજો થોડુંક આપવું નથી કોઈને મોટા મારો નો આવ્યો મારો એમ કે બોલ શ્રી દાન મહારાજની જય. હાલો ઉભા રહી જાઓ. બોલો દાન મહારાજની જય. બસ રેડી. હવે હલતા કરતા રહી. હા હાલો રેડી. બસ થોડા પડાવ ઉભા રહી જાઓ. પછી કે અમને કાપ્યા એમ આમ ત્રાહાર્યો નહીં બધા બધા નથી કોઈને કાપવા અમારે આટલી વાત છે. આવી જાઓ. હાલો ભાઈઓ, અશોકભાઈ. ઓકે, રોજ એક જ મિનિટ હો. બોલો દાન મહારાજની જય. રેડી, હાલો. હાલો મોટાભાઈ તમે પાછા આવી જાઓ. થોડા કરી નાખો. થોડા ગોઠવું છું. ગોઠવો છે આ બધું. આવી જાય છે. હા એક જ મિનિટ હોય એમ. હા જંતીભાઈ આ બાજુ છે. હાલો આપી દો. આયુષ્યમાન કાર્ડ તમારે કાઢવું છે ને? આ 6 નંબરમાં લ્યો. આવો કોઈ નથી આવવાનું. ના પવિત્ર સ્થાનની અંદર સલાલા શહેરના સ્વાસ્થ્ય સાથે એની સ્વચ્છતા જળવાય એમના માટેના ઉત્તમ પ્રયાસોથી નગરપાલિકાના શ્રદ્ધાવાન અને સતત લોકોની વચ્ચે રહેનાર પ્રમુખશ્રીએ જે ગ્રાન્ટ ફાળવી ધારાસભ્યશ્રીના સહ પ્રયાસથી જલાલાના બધા જ વોર્ડની અંદર એક મિની ટ્રેક્ટર પ્રાપ્ત થાય એમના માટેના ઉત્તમ પ્રયાસો નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા થયા. એ જલાલાના સ્વાસ્થ્ય માટે સારી બાબત છે. તો એના માટે આપણે ગૌરવ લઈ શકીએ. આપણે આનંદ અનુભવીએ કે આપણને આવી દાન મહારાજની પવિત્ર ધરા આપણને પ્રાપ્ત થઈ છે. મિત્રો આનાથી વિશેષ વિકાસનો એક પણ સમય ભવિષ્યમાં આવશે નહીં. ધારાસભ્ય આપણા છે આ જ ધરામાંથી લઘુમહન તરીકે જે કામ કરે છે એ તો જગ્યાના લઘુમહન રહેવાના જ છે. પણ પૂજ્ય બાપુ એમ કીધું કે સમાજ સેવાની અંદર આપ જાઓ અને મહાવીર બાપુ આપણી વચ્ચે આપણા રાષ્ટ્ર પ્રવાહની અંદર જોડાવા માટે આપણી વચ્ચે રાત દિવસ કામ કરવા માટે જોડાણા છે. એ પણ આપણા માટે ગૌરવની બાબત કહેવાય. મિત્રો આ ગામની અંદર સ્વચ્છતા જળવાય સાથે સાથે સંપ જળવાય એના માટેના પણ ઉત્તમ પ્રયાસો થવા જોઈએ. માનીય ભાઈ શ્રી જયરાજભાઈએ આ પ્રયત્નોને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. બધાને સાથે રાખીને ચાલવાની જે એમની નીતિ રીતિ છે એને લીધે આજે વિકાસની નવી કેડી આપણી વચ્ચે તૈયાર થઈ છે. આ કેરીને જીવંત રાખવાની જવાબદારી સૌ વોર્ડના સદસ્યોની રહેશે. મિત્રો શા માટે રહેશે કે એક ગામની અંદર 100 વોર્ડ હોય, 100 વોર્ડની અંદર પર્સનલ ટ્રેક્ટર પ્રાપ્ત થયા છે. તો એ વોર્ડની અંદર સફાઈ કઈ રીતે થાય, એની સફાઈની જવાબદારી કઈ રીતે લેવી, એ સૌએ જવાબદારી લેશે તો આપણું ગામ 100% સ્વસ્થ અને સુંદર બનશે. તો આવનારા દિવસોની અંદર આપણા ગામની અંદર ઘણી જ સવલતો પ્રાપ્ત થવા જોવાની છે. તો એના માટે આપણે એક મંચ ઉપર આવવું પડશે. મિત્રો હકીકતથી
જો ભારતીય જનતા પાર્ટીમાંથી આપણે છોડી છૂટાઈ રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના શ્રી મોર સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી પણ આ વાત કરેલી છે કે જેમનું મન મોટું હશે ને તે હંમેશા સફળતા પ્રાપ્ત થશે. તો આપણે મન મોટું રાખીને સાથે રહી, આમાં કોઈ જસ ખાડી લેવાની વાત નથી. ધારાસભ્ય શ્રી અને જેવીભાઈ અને ભાઈ શ્રી જયરાજભાઈ અને એની સમગ્ર નગરપાલિકા ટીમે એક પ્રયત્ન કર્યો અને આપણને આ સફળતા મળી. આમાં જયરાજભાઈને કે જેવીભાઈને કે અન્ય સદસ્યોનો જસ મળી જશે એવી કોઈ માનસિકતામાંથી આપણે બહાર નીકળવાનું છે. માત્ર ને માત્ર આપણે ગામનો વિકાસ થાય, ગામની અંદર સંપ જળવાય એવા ઉત્તમ પ્રયાસોથી આપણે આગળ વધવું પડશે. પૂજ્ય વલ્લભ બાપુ સતત આપણી વચ્ચે રહે છે. આપણે નગરપાલિકાની ચૂંટણીએ જીતીએ, દાન મહારાજની જગ્યાની અંદર દર્શન કરવા માટે આવી હાર પહેરીએ ને પછી 5ને દિવસે બોર્ડની અંદર આપણું મન એક ના હોય તો એ આપણા માટે વ્યાજબી નથી. આ પ્રથમ વખત એવો સંપ ઊભો થવા જઈ રહ્યો છે કે જેમની અંદર ભાઈચારાથી આપણે લોકોની વચ્ચે રહેવાનું છે. લોકોએ જે આપણને છૂટાઈ મોકલા છે એમના પ્રશ્નો માટે આપણે સુંદરતાપૂર્વક વાચા આપવાની છે. પૂજ્ય બાપુની ઉપસ્થિતિ છે, રતિદાદા છે, વિચાર કરો રાજુભાઈ જાની છે, આપણે ભીમનાથ મહાદેવના મંદિર છે, ઉદય બાપુ, આવા બધા જયંતિભાઈ પાનસુરિયા જેવા આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. જિલ્લાની અંદર પણ આપણે નેતૃત્વ પ્રાપ્ત થયું છે, ભાઈ શ્રી પ્રકાશભાઈ હોય કે ભૈલુભાઈ હોય, આવા લોકો આપણી વચ્ચે કામ કરી રહ્યા છે. તો આવા બધાની વચ્ચે આપણે સાથે રાખી ને જયરાજભાઈને સહકાર આપવાનો છે, સમગ્ર નગરપાલિકાની ટીમને સહકાર આપવાનો છે. હું ગૌરવ સાથે કહી શકીશ કે આ નવી જે દિશા પ્રાપ્ત થવા જઈ રહી છે, નવી સફળતા પ્રાપ્ત થવા જઈ છે, એમાં સૌનો સાથ અને સહકાર હોવો જોઈએ. કોઈ રાગ દેશ નહીં, કોઈ અંદર મન મોટાવ નહીં, માત્ર ને માત્ર મારું ચલાલા છે, આ દાન મહારાજનું ચલાલા છે. ભાગ્યશાળી છે કે આવા પવિત્ર દાનની અંદર આપણને રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તમે વિચાર તો કરો કે આપણા પેઢીઓથી આ દાન મહારાજની જગ્યાની અંદર બધા પૂજા કરતા આવ્યા છે. આપણે પણ આ એક ઉત્તમ તક છે, આ જગ્યાની અંદર આ સ્થાનને આપણે સારી રીતે પાર પાડી શકીએ, સારી રીતે આ ગામનો વિકાસ કરી શકીએ એવો આપણે સૌને સાથ અને સહકારથી આગળ વધવું પડશે. આદરણીય શ્રી જયરાજભાઈ વાળાને વિનંતી કરીશ કે આજના પ્રસંગત આપના કરકમળથી આપની નેજા મિશન સમગ્ર નગરપાલિકાની ટીમે સાથ અને સહકારથી આગળ વધારશે તો આપ પણ 2 શબ્દોથી નવાજો ભાઈ શ્રી જયરાજભાઈ વાળા. આજના આ પાવન પ્રસંગે આ દેવભૂમિ સંતભૂમિ એવી ચલાલાની તપોભૂમિ અને અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજના સાનિધ્યમાં જ્યારે આપણને સરકારશ્રીની ગ્રાન્ટમાંથી, ધારાસભ્યશ્રીના માર્ગદર્શનથી, પૂજ્ય બાપુના આશીર્વાદથી 6 મિની ટ્રેક્ટર એટલે 6 વોર્ડમાં જે આપણે વાહનોની અછત ઓછા હતા અને 6 વોર્ડને સરખી સુવિધા મળી રહી એ માટે 6 મિની ટ્રેક્ટર અને ટ્રેલર જે સરકારશ્રીએ આપણને આપ્યા છે અને આ લોકાર્પણ કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા સૌનું શ્રદ્ધાનું કેન્દ્ર અને પૂજ્ય બાપુના આશીર્વાદ લઈ, દાન મહારાજના આશીર્વાદ લઈ આપણે આપણા કાર્યની દિનચર્યાની પણ શરૂઆત કરતા હોઈએ છીએ. ત્યારે આવા પાવન પ્રસંગે આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત પૂજ્ય શ્રી વલ્લભ બાપુ, પૂજ્ય શ્રી રતિદાદા, પૂજ્ય શ્રી મયુર બાપુ, શ્રી રાજુભાઈ અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ડગલે ને પગલે સરકારમાંથી ગ્રાન્ટ લાવવાની વાત હોય, આપણા વિકાસના જે પ્રશ્નો હોય એને ગાંધીનગર સુધી વાચા આપવાની વાત હોય કે ગ્રાન્ટ કે મંજૂરી માટે જ્યારે મુશ્કેલી પડે છે તો છેલ્લા 2 અઠવાડિયા તમે ગાંધીનગર જઈ ધારાસભ્યશ્રીના માર્ગદર્શન જે અટકેલા કામો સરકારમાંથી સુપેરે પાર પાડી શકીએ છીએ એવા અમારા માર્ગદર્શક આદરણીય શ્રી જેવીભાઈ કાકડિયા, જેમને આપણે ઉઠીને પગે તો લાગીએ છીએ આ જગ્યાના લઘુમહંત તરીકે પૂજ્ય મહાવીર બાપુના કાયમી આશીર્વાદ મળે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હમણાં જ જેમને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. 32 ગામો જે ચલાલા પંથકના છે એમની વિકાસની જવાબદારી પણ પૂજ્ય મહાવીર બાપુને જ્યારે પાર્ટીએ સુપરત કરી છે એવા પૂજ્ય મહાવીર બાપુ, ઉદય બાપુ, જિલ્લા સંઘના આદરણીય પ્રમુખભાઈ શ્રી જયંતિભાઈ, શ્રી ગોરધનભાઈ, જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ, અમારા સાથી ઉપપ્રમુખભાઈ શ્રી પ્રવીણભાઈ, પાર્ટીના પ્રમુખ જીતુભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ સહિત જો આ કાર્ય કરવામાં બાપુ અમે જો સફળ રહ્યા હોય તો અમારા 24 સભ્યોનું માર્ગદર્શન અને સાથ સહકાર જે મને મળ્યો છે એટલે હું ખાસ આ તકે અમારે 24 ટીમના સદસ્યોનો આ તકે આભાર માનીશ. કારણ કે માત્ર ટ્રેક્ટર તો એક શરૂઆત છે, પરંતુ આગામી 1.25 વર્ષ માટેની આખી એક રૂપરેખા આ દાન મહારાજની તપોભૂમિ હોય, આ ગામમાં મારો તમારો આપણો સૌનો જન્મ થયો હોય ત્યારે ગામનું ઋણ ચૂકવવાનું, આ ગામનું નેતૃત્વ કરવાનું જ્યારે પૂજ્ય બાપુના આશીર્વાદથી તક મળી છે ત્યારે આગામી દિવસોમાં ચલાલાની સુવિધા માટે, સુખાકારી માટે અને સલામતી માટે મહેન્દ્રભાઈ સીસીટીવી કેમેરા
લગાવવાનો પણ આગામી થોડા દિવસોમાં આપણે શરૂઆત કરવાના છીએ. આપણા જે પ્રવેશ દ્વારો છે, દાનેવ દ્વાર, 3 માર્ગેથી આપણે પ્રવેશ થઈએ છીએ, એને સુશોભિત કરવાનું પણ ટેન્ડર આપણે 4-5 દિવસમાં ખોલવાના છીએ. આપણા જે સર્કલો છે, દાનેવ સર્કલ હોય, જલારામ સર્કલ હોય, સરદાર સાહેબનું ટેચ્યુ હોય, એને પણ રિનોવેટ કરવાના કામો અમારા સભ્યશ્રીઓના સહકારથી આપણે મંજૂર કર્યા છે. ધારાસભ્યશ્રીએ 15 દિવસ પહેલા કીધું હતું કે આપણું રેટિંગ ફાયર ફાઈટર જે બંધ હોય, આગ લાગે ત્યારે આપણે બહારથી મંગાવવું પડે, એમને સરકારમાં રજૂઆત કરી, અહીંથી અમે ઠરાવો કરી, દરખાસ્ત કરી આપ્યું. આગામી દિવસોમાં ચલાલા નગરપાલિકાને ફાયર ફાઈટર પણ મળવાનું છે. એટલે અનેક મશીનરી પણ આગામી દિવસોમાં કરોડો રૂપિયાના કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ચલાલા શહેર માટે કરી રહી છે. સાથે સાથે એ પણ જણાવો કે આટલી મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો પણ ખૂબ સારી રીતે ચલાલા શહેરમાં થઈ રહ્યા છે. 780 ઉપરાંતના મકાનો મંજૂર થઈ ગયા છે કે એના કામો ચાલુ છે. એમાં પણ છેલ્લા 2-3 મહિનાથી જે ગ્રાન્ટની અને હપ્તો આવવાની તકલીફ હતી, ગયા અઠવાડિયે જ અમે ધારાસભ્યશ્રીના માર્ગદર્શનમાં શહેરી વિકાસ મંત્રીને, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને મળ્યા. એટલે આપણા જે જટિલ પ્રશ્નો હતા એ ત્યાંથી સુપેરે તાત્કાલિક એનું નિરાકરણ આવે છે. તો આ તકે એકવાર ધારાસભ્યશ્રીને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. અને જેવો સાથ સહકાર અમારી ટીમનો મળતો રહ્યો છે, નગરપાલિકાના 24 ચૂંટાયેલા સભ્યશ્રીઓનો, આગામી સમયમાં પણ આવો સાથ સહકાર મળતો રહે. અને આપણા જે અટકેલા કામો છે, જે આપણે વિકાસના કામો કરવાના છે, એ 1.25 વર્ષમાં જ્ઞાન મહારાજની સાક્ષી આ જગ્યામાં બેઠા છીએ ત્યારે લગભગ કોઈ કામ બાકી નહીં રહે. કારણ કે સરકારશ્રી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, ધારાસભ્યશ્રીનું, મહાવીર બાપુનું માર્ગદર્શન છે, અને 24 સભ્ય હોય, તમારી સંગઠનની ટીમ હોય, એનું અમને સાથ અને સહકાર, અને અડધી રાતે પણ અમારી સાથે છે. એક નાની ટકોરમાં આજ સવારથી અમે ફોન કર્યા અને ગામનું જે ક્રીમ કહી શકાય, ચેમ્બર ઓફ કોમર્સ હોય, સંતો મહંતો હોય કે સામાજિક રાજકીય આગેવાનો હોય, અમને જે અમારી ટીમને સાથ સહકાર અને આશીર્વાદ આપવા માટે આજે ઉપસ્થિત રહ્યા છો, સર્વને બે હાથ જોડી નતમસ્તક વંદન સાથે સૌનો આભાર માનું છું. અને આવો ને આવો સાથ સહકાર આપણા ગામના વિકાસ માટે સૌ આગેવાનોનો મળતો રહે, એ જ અભ્યર્થના. અસ્તુ વંદે માતરમ. ભારત માતા. નવી આપણને પણ હમણાં થોડા દિવસ પહેલા આપણને માધ્યમિક શાળા નવી આપી, હાઈસ્કૂલ અને સરકારી આપી છે. આપણે કોલેજની પણ માગણી કરી છે. ધારી મુકામે અહીંયા આંબા આપણને કોલેજ મળી ગઈ, સાયન્સ કોલેજ બગસરા મળી ગઈ. આ બધા વિકાસના કાર્યો જ્યારે કરી રહ્યા છે ત્યારે એના ભાગરૂપે ગામડામાં આરોગ્ય કેન્દ્ર હોય, આપણે ચલાલામાં આરોગ્ય કેન્દ્ર પણ નવું શરૂ થવાનું 50 બેડનું, એની પણ મંજૂરી આવી ગઈ. અત્યારે એના પ્લાન એસ્ટિમેટ તૈયાર થાય છે. ટૂંક સમયમાં એ હોસ્પિટલ પણ નવી બનવાની. ચલાલા શહેરની વાત કરી તો ચલાલામાં વિકાસના કામો જે ઘણા સમયથી જે ચાલુ હતા અને જે નવા કરવાના છે એ અત્યારે પૂર ઝડપે શરૂ થઈ ગયા છે. એમાં કોઈ વસ્તુ ઘટે તો એના માટે અમે જે 24 નગરપાલિકાની ટીમ છે એની અમે સાથે પૂરેપૂરું માર્ગદર્શન આપી રહ્યા છીએ. હું એકલો થતો તો મારા બાપુ ભેળ્યા એટલે અમે 2 થયા છીએ. ત્યારે આજે પીએમ મોદી સાહેબનો જે 12 વર્ષ પૂરા થયા છે ત્યારે એના ભાગરૂપે જેના વિકાસના કાર્યોનું સપ્તાહ આજે જ્યારે ઉજવી રહ્યા છે, એના 8 દિવસનું જ્યાં સપ્તાહ ઉજવાઈ રહી છે, એમાં વિકાસના કાર્યો માટેનું આજે પ્રથમ સોપાન હોય તો આપણે ચલાલા શહેરની સ્વચ્છતા વધારેમાં વધારે થાય એના માટે આ 6 ટ્રેક્ટર જે આપણને આપ્યા છે એ ટ્રેક્ટર મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાંથી આપ્યા છે. સરકાર આપણને ગામડાને પૂરેપૂરો લાભ મળે એના માટે તમામ પ્રકારની ગ્રાન્ટો અને પ્રયાસો કરી રહ્યા છે. આપણે ખાસ કરીને ગામડામાં તો પાણી, રસ્તા અને લાઇટ, આ 3 વસ્તુ હોય, આરોગ્ય હોય સારું, તો બીજું કંઈ જોતું નથી. એના માટે પાણીની પણ યોજના તૈયાર થઈ ગઈ છે. લગભગ 2 મહિનામાં આપણી યોજના જે આંબોડીથી કૂવો જે બની રહ્યો છે એ પણ એનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. હવે બાંધવાનું શરૂ થયું છે, પાઇપલાઇન નાખવાની પણ શરૂ છે. એટલે ટૂંક સમયમાં પાણીની કોઈથી ક્યારેય પણ ચલાવવાની મુશ્કેલી નહીં પડે. બીજા રોડ રસ્તાની હોય તો રોડ રસ્તાના અત્યારે કામો ચાલુ છે, પણ એમાં અમારે એક મુશ્કેલી થઈ છે કે આપણે અત્યારે તમે જોવો છો રોડ ઉપર આપણે ગેસનું નક્કી કર્યું છે. કૌશિકભાઈ પહેલા મંત્રી બન્યા એટલે અમે કીધું કે અમારા વિસ્તારમાં, ખાસ કરીને અમરેલી જિલ્લામાં ઘેરે ઘેરે ગેસના કનેક્શનો મળે એના માટે અમને પહેલી મંજૂરી અમને આપો એટલે અમને મંજૂરી આપી દીધી. એમાં ચલાવવાનું પ્રથમ પ્રાયોરિટી ચલાવવાને આપી છે. અત્યારે જે ગેસ નીકળે છે કુંડલા લાઈનમાં, આવતી સાલ આપણે ઘેરે ઘેરે ગેસના કનેક્શન ચલાવવામાં મળવાના છે. એટલા માટે રોડ રસ્તા પ્રમુખ સાહેબે જે અંગત ચર્ચાઓ કરવાની જે કરી કે 1 વર્ષ થોડુંક લેટ કરો
તો આપણે જે ગેસની લાઈનો છે એ ફિટ થઈ જાય. તો ગેસની લાઈન આપણે રોડ રસ્તાના કામ શરૂ કરશું તો ગેસની લાઈન આવશે એટલે બધા રસ્તા ફૂટી જવાના, એકેય રસ્તા બાકી નથી રહેવાના. કારણ કે નળ કનેક્શન જેમ ઘેરે ઘેરે દેવાનું તેમ આ તમારું ગેસ કનેક્શન પણ ઘેરે ઘેરે દેવાના. આ કનેક્શનનો આપણને પૂરેપૂરો લાભ મળવાનો છે. ઘડીએ ઘડીએ બાટલા લેવાની કાંઈ માથાકૂટ મળી જાય અને ગેસનો આપણને ગામને સારામાં સારી સુવિધા પ્રાપ્ત થાય. આ સિવાયની નાની મોટી સુવિધા હોય તો ગાર્ડન ખાસ જરૂરી છે આપણા ગામમાં, એક ક્રિકેટનું સ્ટેડિયમ જરૂરી છે. આ બધાના માટે અમે પ્રયાસો કરીએ છીએ. સરકારમાંથી પૂરેપૂરી ગ્રાન્ટ પણ આપણે કરવા માટે લઈ આવશું. કોઈ વસ્તુ ઘટવા ન દે. માધ્યમિક શાળા પણ મંજૂર થઈ ગઈ છે, એના માટે પણ સારું બિલ્ડિંગ થાય એના માટે પણ પ્રયાસો કરીએ. પ્રાથમિક શાળા હોય, આરોગ્ય કેન્દ્ર હોય, લોકોને આરોગ્યની સુવિધા હોય, તમામ ગામની સુવિધા માટે જે અમે બધા પ્રયાસો કરી રહ્યા છીએ એમાં 24 સભ્યો અમારી સાથે છે. મહેર બાપુ છે. આ ગામ પણ જે તમામ આગેવાનો છે ગામના એ પણ આ વિકાસના કામમાં બધા સહભાગી બનો અને વહેલામાં વહેલી તકે જે આપણું ચલણા સારામાં સારું શહેર બને અને વિકાસલક્ષી શહેર બને એના માટે વલ્લભ બાપુના આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. વંદે માતરમ. ભારત માતા કી જય. માનનીય ધારાસભ્યએ વાત કરી કે પૂજ્ય માહેર બાપુનો આપણે આભાર વ્યક્ત કરવો પડે. દાન મહારાજની જગ્યા પાસે ઘણા પ્રકલ્પો છે કે બાપુ એમાંથી ફ્રી પણ નથી જતા. ઘણી એવી દાન મહારાજની જગ્યાની છે સેવાઓ ચાલી રહી છે, પણ એમાંથી પૂરતો સમય માત્ર ને માત્ર આપણી રાષ્ટ્ર પ્રવાહમાં જોડાઈને માહેર બાપુએ ગ્રામ્ય વિકાસની વાત હોય, વન્ય વિભાગની વાતો હોય, આ બધી જ બાબતોમાં આપણી વચ્ચે રહેશે. મિત્રો વાત કરો કે રાત્રે 2 વાગે કોઈ વન્યના પ્રશ્નો બને તો બાપુ પોતાની ગાડી લઈને સિંગલ રીતે લોકોના પ્રશ્નો માટે વાસા આપી રહ્યા છે. આવું વ્યક્તિત્વ જીતુભાઈ વાઘાણીએ બહુ સરસ મજાની વાત કરી કે માહેર બાપુનું નામ આવ્યું, માહેર બાપુ ચૂંટાઈને આવ્યા, આખા ગુજરાત સરકારને આનંદ થયો છે. કેમ કે દાન મહારાજની આપણી 300-350 વર્ષની પરંપરા છે. આ પરંપરાના લઘુમહંત જ્યારે સમાજની સેવા માટે આવતા હોય તો આપણે તો સામાન્ય નાગરિક છીએ. આપણી સૌની ફરજ પડે કે આપણે નૈતિકતાના ભાગરૂપે મોટું મન રાખીને ગામની સેવાની અંદર જોડાવવું પડે. એ વાત પૂજ્ય માહેર બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો વિનંતી કરીએ આપ આશીર્વચન આપો. બોલો શ્રીધામ આજે જ્યારે ગાંધીધામ સેવા સદન દ્વારા એક સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે પણ આજે લોન્ચ કર્યું છે જે મુખ્યમંત્રી યોજના નગરપાલિકાને નવા 6 મહિના માટે જ્યારે બાપુ તથા ગામના બધા વડીલો તથા નગરપાલિકાના તથા નગરજનો બધા. જોકે તે 2.5 વર્ષથી વહીવટી શાસન હતું એટલે થોડું અસ્તવ્યસ્ત હતું, થોડી ખેંચાણું હતી. એમાંથી આપણે સુખદ બધા બહાર નીકળી ગયા છીએ. અને બાપુ ખાસ તો ઘણા કચરાના ઢગલાના વિડીયા મોકલે છે, ઘણા જુદું મોકલે છે. પણ આ પ્રશ્ન કચરાના ઢગલાના વિડીયા મોકલવાનો નથી. આપણે સાથે મળી અને આ પ્રશ્નનું નિરાકરણ આવે એ દરેક ચલાવવા નગરજનોની જવાબદારી નૈતિક છે કે ભાઈ આનો કયો રસ્તો કાઢવો. કારણ કે ફોટા પાડે કે ફરિયાદ કરે આ રસ્તો નથી નીકળવાનો. કારણ કે આજે જે ટ્રેક્ટરો આવતા હતા એટલે પ્રમુખશ્રીએ જેવીભાઈ સાથે ચર્ચા કરીને કીધું બાબુ બેઠા ટ્રેક્ટરો નગરપાલિકાએ પહેર્યા હોય શું વસ્તુ બને, કોઈની જવાબદારીથી શું થાય. એટલા માટે ધારાસભ્યશ્રી પ્રમુખશ્રી એ અમે બધા સાથે ચર્ચા કરી અને કીધું ભાઈ રોડભાઈ એક ટ્રેક્ટર સોંપી ગયો છે જે 4 સભ્યોની એ ટ્રેક્ટરની જવાબદારી. તો ભાઈ એમાં કાંઈ ફોલ્ટ આવે ભલે ખર્ચો નગરપાલિકા કરશે, પણ જવાબદારી જે તે વોર્ડના જે સભ્યો છે એમની રહેશે. અને હજી મારી ધારાસભ્યની ઘણી ઈચ્છાઓ છે. નવી એમ્બ્યુલન્સ લાવવાની છે, નવી સગવાહિની લાવવાની છે, પછી ફાયર ફાઈટરો લાવવાના છે, ઘણી નવા ટાંકા લાવવાના છે પાણીના. કાંઈક કન્સ્ટ્રક્શનમાં બાબુ ટાંકા પણ ઘટે છે. રોડ રસ્તા પણ આ ગેસનું જે માતા ધારાસભ્યશ્રીએ કીધું કે ભાઈ ગેસ લાઈન નખાઈ જાય એટલે થોડી અગવડતા પડશે. અને તાલુકા લેવલે જ્યારે મિટિંગો હોય છે સંકલનની, જોકે હું તો પહેલો વહેલો ગયો હતો પણ બેને જઈ રાત્રે 1.5 કલાક ખેંચાવી નાખી લાઇટ પ્લસને. ખેતીનો સાથે લોકો જોડાણા છે તો ઘણા પ્રશ્નો છે આવતા જાય છે. ને હું તો નવો છું, શીખતો જ આવું છું, પણ એક સારું કરવાની ભાવના સાથે
જ્યારે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ ને જ્યારે નવા ટ્રેક્ટરો નગરપાલિકાને જ્યારે લોકાર્પણ કરીએ છીએ તો આ પ્રસંગે ગામના રાજના દરેક માટે આશીર્વાદ પ્રાર્થના સાથે અત્યારે જ આપણી જયરાજભાઈ વાત કરી એક નવા સમાચાર પ્રાપ્ત થયા છે. માનનીય ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, ભાઈ શ્રી જયરાજભાઈ માહર બાપુ અને સમગ્ર નગરપાલિકાની ટીમ દ્વારા સફાઈ કામદારોનો જે પ્રશ્ન હતો એનો સારી રીતે સફળતા મળી છે ને કાલ સવારથી રેગ્યુલર સફાઈ કામદારો પોતાના કામની અંદર જોડાય છે. 2 દિવસ પછી નગરની બધી જ સફાઈઓ સરસ રીતે થઈ જશે એવો પ્રયત્ન સમગ્ર નગરપાલિકા ટીમ ધારાસભ્ય અને માહર બાપુ દ્વારા થયો છે. એ પણ આપણા માટે ગૌરવની બાબત છે. માહર બાપુએ આશીર્વાદ આપી જાય એટલે લોકાર્પણનો કાર્યક્રમ તમે જોયો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સૌને મારા જય દાન.